ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો ચાલુ થાય છે હિંડોળા મારા. તો હું ફૂલની પાખડી પણ થોડી ઘણી હું ટ્રાય કરું છું. હું વૈષ્ણવ ધર્મ નથી પાડતી, પણ મને હરખ થાય એટલે હું કાનોડાના હિંડોળા કરું. મને જેટલી ખબર પડે એટલી હું ટ્રાય કરું છું. તો વૈષ્ણવ જે ધર્મ પાડતા હોય એને કોઈને ખોટું ન લગાડવું. મારાથી જેટલું બને એટલું જ હું કરું છું. મને જેટલું આવડે એટલું જ હું કરું છું. તો મેં આજે મારા જે એક મમ્મીના ફ્રેન્ડ છે ને, એ હિંડોળા કરે છે. તો એને મને એવું કીધું હતું કે આજે કે લાલ કલરના હિંડોળા કરવાના હોય એમ, પ્રેમ ભાવના. તો આજે મેં હિંડોળા કર્યા છે, હું તમને બતાવું. આજે મેં મારી બાંધણીની સાડી હતી ને, એને મેં આવી રીતે સજાવી છે. આ હિંડોળા છે, એમાં મેં થોડાક ફૂલથી સજાવટ કરેલી છે. હજી સ્થાપન બાકી છે, પુષ્ટાવાના બાકી છે. તો બસ હું બેઠી છું, બધું કરું છું. હવે હું મારા કાનુડાને નવડાવીશ. તો મને બહુ કઈ ખાસી ખબર તો નથી પડતી, પણ હું જેટલું ઇન્ટરનેટમાં જો કે કોક મને કઈ કહે તો હું થોડું ઘણું શીખી અને મારી રીતે હું કરું છું. તો અત્યારે મેં બનાવ્યું છે પંચામૃત, થોડી સાકર છે જે મિશ્રી પણ કહેવાય. તો એ બધું બનાવ્યું છે મેં. તો હવે હું પ્રસાદ તરીકે પણ ધરીશ અને આપણે પંચામૃતથી હું પેલા કાનુડાને સ્નાન પણ કરાવીશ. તો ચાલો, પછી હું તમને પૂજા કરી પછી તમને આખો વ્યૂ આપીશ. બાય. તો અત્યારે હવે સવારનો હિંડોળો થઈ ગયો છે. તમે લાસ્ટ ક્લિપમાં અમે દર્શન કરાવ્યા તમને. તો હવે કાલે છે ને શુક્રવાર છે. તો હું એવું વિચારું છું કે શુક્રવાર પ્રમાણે પિંક અથવા વ્હાઈટ કલરના કપડાં અથવા ડેકોરેશન કરાય એમ. એટલે મારે એવી ઈચ્છા છે, કારણ કે આપણે શુક્રવારે પિંક એન્ડ સફેદ અને ગુલાબી રંગનું મહત્વ છે. તો હું જોઉં તો વાઘા છે, હું નવા વાઘા લઈ આવી છું. પિંક કલર છે મારી પાસે, પિંક કલરની સરસ સરસ સાડી પણ છે. તો હું એ સાડી તો બેકડ્રોપ થઈ ગયું આપણે. તો હવે મેઇન વસ્તુ છે કે ડેકોરેશન કરવું છે. જેમ આજે મેં ગુલાબનું કર્યું, તો હવે કાલે ગુલાબી રંગમાં શું કરશું? તો મેં છે ને થોડા કમળ બનાવ્યા છે. હમણાં થોડીક વાર બહાર જાઉં ને ત્યારે બતાવીશ તમને. અત્યારે લાઇટ નથી તો અહીં બેઠી છું રૂમમાં. તો મેં કમળ બનાવ્યા DIY કરીને. બ્લિંકિટની થેલી હતી ને કાગળની, તો એમાંથી પેલા આમ શંકુ આકારના પેલા બધા બનાવ્યા. પછી એમાં પાછા ટીશ્યુ પેપર કલર કરી, જે કલર હોય ને પિંક, રેડ અને વ્હાઈટ મિક્સ કરીને પિંક કલર થાય, તો એ થોડોક ઢીલો કરી પાણીવાળો, પછી ટીશ્યુ પેપર સોક કરી અને એને આમ આકાર આપ્યો, આમ કમળની કડી હોય ને એવી રીતે. તેવા 5 થી 6 બનાવ્યા અને એને આમ ગોલ્ડન કલરની દોરી સાથે લટકાવ્યા છે. અત્યારે સુકાવા મૂક્યા છે મેં. તો એ તો થઈ ગયું, હાલો. પણ મેઇન જે ડેકોરેશન શેનો કરું મને નથી ખબર પડતી. પછી એક પ્લેટ મેં બનાવી વ્હાઈટ કલરમાં. એમાં મેં પર્લ અને મિરરના બીડ્સ ચીપકાવ્યા છે બધે. તો એ પણ સુકાય છે. તો હવે હું વિચારું છું કે કાં ફૂલ જ કરું પાછું કાલે, અને કાં એકાદું પિંક કલરનું ફ્રૂટ, કાં બલૂન છે, પછી ઓલી ગિફ્ટની રિબિન છે, ઘણું બધું છે. પણ હવે મને આમ મગજમાં બેસતું નથી આમ એક ઝાટકામાં. તો હવે જોઈ જેવી કાનુડાની મરજી. તો આજે તો બસ આટલું જ છે, બહુ કંઈ ખાસ નવીન નથી કર્યું. સરસ મજાના હિંડોળા કર્યા છે મેં. તો અત્યારે છે ને બધાએ જે એલા ગુલાબ મેં રાખ્યા હતા ને, તો એ ગુલાબની પાખડી થોડી ઘણી થઈ ગઈ હોય ને, મુરઝાઈ ગઈ હોય. તો હવે થોડીક વાર પછી કરીશ, બધું સાફ કરી નાખીશ, થોડા ફૂલ ને બધું. પછી હું આ વખતે એવું વિચારું છું કે જેટલું પણ હું ફૂલ છે, કાંઈ પણ હું યુઝ કરીશ ને, જે સજીવ વસ્તુ એટલે ફૂલ છે કાંઈ પણ, એમ કાંઈ પણ પાંદડા છે કે ફૂલ છે કાંઈ પણ, તેને હું છે ને સુકાવી અને એનો ઓલો બનાવીશું. ઓલું આવે છે ખબર તમને, સેન્ટેડ આખો મિક્સર આવે છે, તો એ આવી રીતે જ બનાવતા હોય.
તો હું આને બધું સૂકવી નાખીશ. બધા ફૂલ છે, પછી પાંદડા છે, એના ડીટિયા છે, કાંઈ પણ હોય એમ. તો મારો વિચાર છે. તો તમને કાંઈ આઈડિયાઝ હોય નવા નવા તો મને કહેજો, તો આપણે જરૂરથી કરશું કંઈક નવીન. તો બસ આજ માટે આટલું જ. બહુ મોટો વિડીયો નથી. આજે મેં કલર ને બધું કર્યું. મારા હાથ જો ગુંદર વાળા છે, ગંધારા. તો ગ્રીન કલર થી ગ્રીન કલર એનું પેડિક્યોર મેનિક્યોર નથી કરાયું. કેટલી ઓઈલી સ્કિન થઈ ગઈ હતી, તો હજી હું જસ્ટ મારું ફેસ વોશ કરીને આવી. એ દરબાર જેવી લાગુ નહીં હું? રેડ કલર નો ચાંદલો, નાઈસ. બસ તો જો આજે અત્યારે મેં બપોરે કાનુડા માટે છે ને, એમાં એવું હતું કે મેં ચણાની દાળ, મીન્સ કે દાળ ફ્રાય કરવા માટે ચણાની દાળ બનાવી છે. તેમાં આપણે લસણ ને બધું બનાવી, તો ભગવાનને તેવું ન ધરાય. તો મેં વિચાર્યું આજે હું ભોગ શું ધરીશ એમ. તો આજે મેં એના માટે એની વાલામ વાલી ખીર બનાવી. અને મેં એવું સાંભળ્યું હતું કે કાનુડાને ખીર બહુ ભાવે, પંજરી ને સાકર ને એવું બધું. તો આજે મેં પંચામૃત સવારે અને મિશ્રી સવારે રાખી હતી. પછી બપોરે મેં ખીરમાં પ્રસાદ, ખીર તરીકે પ્રસાદ બનાવ્યો હતો. પ્રસાદ તરીકે ખીર મારું આવે છે બધું. તો બસ અત્યારે પવન આવે છે તો બેઠી છું. તો બસ હવે વિશાલ જો આજે વહેલો આવી જાય ને ભગવાનની દયાથી, તો કંઈક વસ્તુ લેવા જ આવી છે. પિંક કલરમાં કંઈક મળે તો. બાકી તો કાલે ખાલી બેગ ડ્રોપ ના એવું બધું જ હલાવવું પડશે. તો ચાલો આજ માટે આટલું જ. ફરી મળશું. તમને આ મારી હિંડોળાની સિરીઝ કેવી લાગે છે? રોજના રોજ વિડીયો હું અપલોડ કરવાની ટ્રાય કરીશ, કાંઈક ને કાંઈક. એમાં એવું છે, હું છે ને ક્યારેક ફોન સાથે લેતા ભૂલી જાઉં. એમ થાય કે મીન્સ કે હમણાં જો ખીર કરતી હતી, તો ખીરમાં તો મેં એવું કંઈ બહુ ખાસ નતું કર્યું. મેં શું કર્યું કે દાળ ફ્રાય માટેના જે રાઈસ બનાવ્યા હતા ને, એ રાઈસમાં થોડાક સાઈડમાં કાઢી લીધા મેં. અને દૂધમાં બધું ખાંડ ને ડ્રાયફ્રૂટ જોકે ડ્રાયફ્રૂટ તો નહોતું, પણ ઓલા મગજતરીના બી હોય ને, શું કહેવાય એને, એ નાખ્યા હતા મેં. અને ખાંડ ને એવું બધું નાખી અને એલચીનો પાવડર. પછી ઉકળી ગયું થોડીક, પછી ભાત નાખી દીધા. થોડીક વાર ઉકાળ્યું ને થોડીક સરસ કહેતા. હજી મેં ચાખી નથી, હવે હું જઈને ચાખીશ. તો બસ આજે તો આવું જ કર્યું છે. હજી પહેલો દિવસ છે એટલે થોડીક હજી આમ ગ્રીપ નથી આવતી. તો મને છે ને ખબર નહીં ક્યાંથી હિંડોળાનું મન થઈ ગયું છે ને. મેં ગયા વર્ષે લગભગ 10 દિવસ કર્યા હતા, પણ એ 10 દિવસમાં હું ક્યારેય હિંડોળાનો આ ઉત્સવ જોઈ ગઈ, ક્યારે મારા મનમાં આવ્યું કે મારે હિંડોળા કરવા છે, કેવી રીતે હોય, બધું ઇન્સ્ટન્ટ થઈ ગયું છે. હિચકો હું ઇન્સ્ટન્ટ લેવા ગઈ હતી, વાઘા ઇન્સ્ટન્ટ લેવા ગઈ હતી. પછી બધી જ્યારે મીન્સ કે વાઘા તો હતા, પણ જ્યારે જે નવા વાઘા આપણે પહેરાવીએ ને, એ બધું વાઘા લેવા ગઈ હતી હું. નવા નવા બધા ઓલા મુકુટ ને હાર ને કુંડળ ને એ બધું. તો ખબર નહીં, જો હું વૈષ્ણવ ધર્મ મેં કોઈ જોયો નથી, કોઈને ત્યાં કાંઈ હું એવી કોઈ ફેમિલિયર પણ નથી. પણ બસ ખબર નહીં અંદરથી જેવું થાય કે હિંડોળા કરી. પણ ખબર કાંઈ નથી, મને એક વસ્તુની ખબર નથી. પણ જેમ જેમ હું એમાં કરતી જાઉં ને, એમ મને ખબર પડતી જાય બે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, એવી રીતે. તો બસ ભગવાને જો મારો સગવડિયો ધર્મમાં ખુશ છે. લાઈટ આવી ગઈ છે, તો ઈ જ આપણને હરખ કરાવે. તો એની બધી લીલા હોય. તો બસ ઈ જે હુકુમ આપે એ રીતે કરતા જાય. કાલે હું હિંચકો બનાવતી હતી ને, તો મેં ભગવાનને કીધું, ભગવાન હું આમાં શું બનાવવાની છે ને બધું જેટલું મારી પાસે છે ને તમે જોઈ લ્યો, તમને જે આમાં યોગ્ય લાગે ને મને આ કરાવજો. મેં કીધું તે એવો સરસ હિંચકો બની ગયો. કાંઈ ખબર નથી કે હું કઈ રીતે બનાવવાની છું એમ, પણ મજા આવે. તો બસ
તો આજનો દિવસ અહીંયા હું પૂર્ણ કરું છું. તમે બધાએ પણ હિંડોળા કરતા હોય તો મને કહેજો તમે કઈ રીતે કરો છો આ તે. બસ તો આજના માટે આટલું જ. ફરી કાલ મળીશું. કાલનું ડેકોરેશન કેવું કરું છું એ તમને જરૂરથી જણાવીશ. તો ચાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.